નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં દુકાનમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડ ઝડપી પાડી 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી। અંકલેશ્વરના શાંતિનગર સ્થિત યોગીનગરમાં આવેલ અનુરાધા કોમ્પ્લેક્સમાં ચિસતિયા હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇમરાન અંસારી ગેસ રિફિલિંગ કરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળીને 11 નંગ ગેસ સિલિન્ડર અને વજન કાંટો તેમજ રિફિલિંગ પાઇપ કબજે કર્યા હતા અને રાજપીપળા રોડ પર યોગીનગરમાં રહેતો ઇમરાન સિરાજ અંસારીને ઝડપી પાડ્યો હતો। તો આવી જ રીતે પોલીસે સારંગપુરના લક્ષ્મણનગરમાં કાલીમાતાના મંદિર પાસે દુકાનમાં શ્રવણકુમાર ખતીક ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે। આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 3 ગેસના સિલિન્ડર કબજે કર્યા હતા। પોલીસે આમ બંને સ્થળોથી 14 નંગ ગેસના સિલિન્ડર કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।